શહેરમાં ટાટા કંપનીના 4 વ્હીલ ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 779, જેની કિંમત ₹2,80,740 મત્તાના જથ્થા સાથે એક આરોપીને કુલ કિંમત ₹4,82,240ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઉત્તરાયણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી D.U. બારડ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી N.G. પટેલ સાહેબ ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના PSI R.D. ધાદલ સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.D. ધાદલ સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ ગોવિંદભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત આધારે એક સફેદ કલરનો 4 વ્હીલ ટાટા કંપનીનો ટેમ્પો રજિસ્ટર નંબર GJ21V3073માં બાંધકામની સેન્ટિંગના સામાનની આડમાં ટેમ્પા ચોરખાનું બનાવી તેની અંદર એક ઈસમ વિદેશી દારૂની હેરાફેરી કરે છે, જે થોડી વારમાં વેલંજા રંગોલી ચોકડી પાસેથી દારૂ જથ્થા સાથે પસાર થવાનો છે। જે આધારે સદર જગ્યાએથી પસાર થતા ટાટા કંપનીના ટેમ્પોને નીકળતા તેને રોકી ચેક કરતા વગર પાસ પરમિટની ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બ્રાન્ડવાળી દારૂ વિસ્કીની 2 લીટરવાળી પ્લાસ્ટિકની બોટલ નંગ 779, જેની કિંમત ₹2,80,740 તથા એક ટાટા કંપનીના 4 વ્હીલ ટેમ્પો રજિસ્ટર નંબર GJ21V3073નો કિંમત ₹2 લાખ તથા રોકડ ₹1,000 તથા મોબાઈલ ફોન નંગ 1, જેની કિંમત ₹500 મળીને કુલ કિંમત ₹4,82,240ની મત્તા સાથે હેરાફેરી કરતા ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢવામાં આવેલ છે।